100 વર્ષે પણ પિતાની ખોટ કહેવાય એવું પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એક બહુ રચના સરસ લખી છે, યાદ જાય. એવો ઘેરો વડલો ને ઘેરી ઘેરો વડલો ને ઘેરી આજ ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો, એ એવો મીઠો સાંઈડો છે મારા બાપ રે, એ મીઠો સાંઈડો છે મારા બાપ રે. પકડી જી મારા બાપ ની રેલો, એવી આંગળી પકડી જી મારા બાપ ની રેલો. પછી ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો, એવો પણ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાંઈડો છે મારા બાપ રે. બાપ એવું એક પાત્ર છે, દીકરાને કોઈ પણ હટ હોય પૂરી કરાવે એક બાપ એવું પાત્ર છે. એટલે આવું બાપુએ સરસ લખ્યું, ટુકડા માંથી ટુકડો આપતો રેલો, ટુકડા માંથી ટુકડો એ તો આપતો રેલો. મને ભૂખ્યો સુડાવે રાત રે મીઠડો, એ આવો મીઠડો સાંઈડો છે મારા બાપ રે. એવો ઘેરો વડલો ને ઘેરી સાંઈડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે. પિતા પ્રેમ તણી ઔષધિ રેલો, સાહેબ
આવું સરસ બાપુએ લખ્યું છે ત્યારે આપણને કહેવાનું મન થાય પિતાની ખોટ એની દીકરીને વધારે વર્તાય, એને વધારે અનુભવ થાય કે મારા બાપ મારા માટે શું છે. એવો દર્દ કરે પલમાં જો રે દૂર રે મીઠો, એ એવો મીઠો સાંયડો છે મારા બાપનો ઘેરો વડલો ને ઘેરી છાંયો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાંયડો છે મારા બાપનો એ એવી શીતળ સાયા છે મારા બાપની રેલો. ઇન્દ્ર કહે મને એની આશરે એવો સાયો એવો પડસાયો હવે નહીં મળે. ઇન્દ્ર કહે મને બાઈ મરે ભગવા ભરે અરે રે બેની મરે દખ જાય પનાજના નાનપણના માવતર મરે અરે રે નશારે દસના વાવા. સમય ઘણો થઈ ગયો છે પણ થોડી યાદી છે બે ચાર નામની યાદી લઈ લઈએ થોડીક. કે અમને નો ધારા મેલીને ન જાવ રે હો બાબા, કે અમને મકવાણા પરિવારને નો ધારા મેલીને ન જાવ રે હો બાબા. લીધી રે વિધાયું પરિવાર સ્વર્ગેથી ઉપડાવે રામના તેડા વિયારેલો, પ્રભુના તેડા
ભાઈ એવા વિદાય